કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? અત્યાર સુધીમાં સંકીર્ણ સંયોજનોના 4 વિડીયો મૂકી દીધા છે અને પ્લેલિસ્ટમાં શોર્ટ વિડીયો પણ મૂક્યા છે. વધુને વધુ શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરજો. 4 વિડીયોમાં 40 MCQ આવી ગયા. આજે વધારાના 10 MCQ લઈને આવે છે રાજાણી સાહેબ તમારા માટે. તો આજનો પહેલો પ્રશ્ન, સૂચિ 1 સાથે સૂચિ 2 જોડો. અહીંયા તમને કેટલાક સંકીર્ણો આપ્યા છે અને કેટલાક સંકીર્ણોની ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો આપ્યા છે. આપણે એકબીજા સાથે જોડવાના છે મિત્રો. Fe6 - 3 છે એનો મતલબ શું થશે? તો કે Fe+3 થશે. Fe+3 Fe6 એટલે Fe+3. Fe+3 Fe નો નંબર 26મો એટલે આર્ગોન 3d6 4s2 પણ Fe+3 થાય એટલે આર્ગોન 3d5 વધે. હવે સાયનાઇડ છે એમાં પ્રબળ લિગેન્ડની ભૂમિકા ભજવે એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એટલે 3d5 ની રચના તમે વિચારવા જાઓ મારા મિત્રો તો 1 2 3 4 અને 5. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી જાય અને એક ઇલેક્ટ્રોન એટલે ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર n × n+2. આમાં કિંમત મૂકો તો n બરાબર 1 મૂકો એટલે 1.73 મળે. એટલે એ સામે વિકલ્પ આવશે 4 નંબર 1.73. બીજું છે Fe2O6+3. અહીંયા Fe ની ઓક્સિડેશન અવસ્થા +3 થાય પણ H2O નબળો લિગેન્ડ છે એટલે D કક્ષકોના 5 ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત રહે એટલે n ની કિંમત 5 થશે. n ની કિંમત 5 થાય, કિંમત મૂકો એટલે 5 × 7 = 35, 35 નું વર્ગમૂળ 6 ની નજીકનું એટલે 5.92 એટલે અહીંયા આવશે B સામે 1. મિત્રો Fe6 - 4 એટલે Fe+2 થશે. Fe+2 એટલે આર્ગોન 3d6 પણ સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે એટલે D ના 6 ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ કરશે. D ના 6 ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ કરશે એટલે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નહીં રહે એટલે Fe6 - 4 ની ચાકમાત્રા 0 એટલે અહીંયા 2 આવશે. હવે લાસ્ટ વધ્યું Fe2O6+2. એમાં Fe+2 થશે. Fe+2 એટલે 3d6 અને 3d6 માં નિર્બળ લિગેન્ડ છે એટલે D ના ઇલેક્ટ્રોન ને ઈ અયુગ્મિત જ રહેવા દેશે પણ 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહ્યા. હજી D6 છે એટલે છઠ્ઠો ઇલેક્ટ્રોન યુગ્મિત થશે એટલે 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી જાય. 4 અયુગ્મિત રહે એટલે n ની કિંમત 4 મૂકો એટલે અહીંયા 4 × 6 વર્ગમૂળમાં 24 5 ની નજીક એટલે 4.90 bm એટલે અહીંયા 3 આવશે. તો A સામે 4, B સામે 1, C સામે 2, D સામે 3. જો આ ચુંબકીય ચાકમાત્રા ગણતા ન આવડતી હોય તો રાજાણી સાહેબનું આખું ચેપ્ટર આ વિષય ઉપર મૂકેલું છે, સવર્ગ સંયોજનો. એનું પ્લેલિસ્ટ ગોતી લેજો. નો મળે તો મોબાઈલમાં WhatsApp કરજો પણ કરજો મિત્રો. આગળ વધીએ છીએ એના પછીનો પ્રશ્ન. આ એક જોડકું છે. આ કેટલાક સંકીર્ણો આપ્યા અને એના સંકરણ આપ્યા. PtCl4 - 2 BrF5 PCl5 CONH3 6+3 sp3d d2sp3 dsp2 sp3d2. મને આમાં એક જાણીતો દેખાય PCl5. PCl5 એટલે sp3d છે. sp3d તો C સામે 1 હોય ને, C સામે 1 એવા બે વિકલ્પો અહીંયા દેખાઈ ગયા મને. C સામે 1. હવે વિચારીએ તો CONH3 6+3 છે મિત્રો. આ NH3 પ્રબળ લિગેન્ડ છે. CO+3 થાય એટલે એને યુગ્મીકરણ કરી નાખે એટલે વધે છે D2sp3. તો અહીંયા આવશે D2sp3 એટલે આ બે. D સામે 2 હોય એવો એક જ વિકલ્પ બોમ્બેનો B છે. બાકીનું ચેક ન કરો તો પણ ચાલે, ચેક કરી લે. PtCl4 4 લિગેન્ડ હોય એવું તો કાં dsp2 હોય કાં sp3. sp3 તો આપ્યું જ નથી એટલે dsp2 હોય એટલે PtCl4 નું ગોતવા ન જવાય, dsp2 જ હોય. BrF5 માં 5 લિગેન્ડ છે પણ Br ની એક ખાલી કક્ષક ભાગ લે છે એટલે sp3d2 થશે એટલે મિત્રો B સામે 4. તો આ રીતે બુદ્ધિપૂર્વક પણ તમે જવાબ દઈ શકો. આગળ વધીએ છીએ. આજનો ત્રીજો પ્રશ્ન. કોબાલ્ટ કાર્બોનિલ સંકીર્ણ CO2 CO8 માં CO બંધની સંખ્યા x છે. છેડા પરના CO લિગેન્ડ y છે તો x + y = ખાલી જગ્યા
મિત્રો CO અને CO આમ જોડાય ત્યારે 1 2 3 1 2 3 અહીંયા CO 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 એટલે અહીંયા કોઈ કૂતરું બગાડતો નથી રાજાણી પણ CO 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 અહીંયા CO 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 તો અહીંયા CO CO બંધની સંખ્યા x એટલે અહીંયા 1 થઈ છેડા પરના CO એટલે 6 થયા તો x + y એટલે 1 + 6 બરાબર 7 થશે વિકલ્પ તમને 7 હોય ઈ સાચું કરી નાખજો આગળ વધીએ છીએ ચોથો પ્રશ્ન નીચેના પૈકી કયું સંયોજન સ્ફટિક ક્ષેત્ર વિઘટનને કારણે સૌથી વધુ સ્થિરતા ધરાવે TiH2O6+3 માં Ti નો વીજભાર +3 થશે COH2O6+2 માં CO+2 થશે COCN6 - 3 માં CO+3 થશે CuNH3+2 માં Cu+2 થશે મિત્રો અહીંયા જોવા જાવ તો કોબાલ્ટ નો ધન વીજભાર CO+3 માં ખૂબ ઊંચો ધન વીજભાર અસરકારક છે અને સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે માટે COCN6 - 3 વધુ પડતો સ્થાયી હોવો જોઈએ મિત્રો YouTube માં પાછું રિવાઇન્ડ કરીને પણ જોઈ શકાય પણ જોજો ખરા આવા પ્રશ્નો આવે તો ગોટે ના ચડતા જોજો અસરકારક ધન વીજભાર વધારે છે અને પાછો પ્રબળ લિગેન્ડ માટે વધારે પડતો સ્થાયી થાશે આગળ વધીએ છીએ આજનો પાંચમો પ્રશ્ન કોપર પરમાણુય ક્રમાંક 29 માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે Cu+2 સંકીર્ણો હંમેશા પેરામેગ્નેટિક હોય યસ ઈ તો સાચું છે Cu+1 સંકીર્ણો સામાન્ય રીતે રંગહીન હોય કારણ કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય રંગહીન જ હોય Cu+1 સરળતાથી ઓક્સિડેશન Cu+2 માં પામે સાચું જ છે પહેલીન દ્રાવણમાં સક્રિય પ્રક્રિયક તરીકે Cu1 હોય ના Cu+2 હોય એનો મતલબ અહીંયા દિલ્હીનો ડી ખોટો છે મિત્રો શાંતિથી વિચારવાનું તમને એમ કે નીચેનામાંથી ખોટું તો વિચારતું જવાનું એ હું કરવાની બી હું કરવાની સી હું કરવાની ડી શું કરવા તો આપણે વિચાર્યું આગળ વધીએ છીએ આજનો છઠ્ઠો પ્રશ્ન નીચેના ધાત્વિય સંકીર્ણો માટે ઊર્જાનું શોષણ કરવાનો સાચો ક્રમ ખાલી જગ્યા NiNH3 NiEN3+2 NiNH3 NiH2O6+2 મિત્રો જેમ લિગેન્ડ પ્રબળ તો En પ્રબળ એનાથી ઓછો NH3 એનાથી ઓછો H2 જેમ લિગેન્ડ પ્રબળ એમ વિપાટન વધુ એમ ઊર્જાનું શોષણ વધુ એનો મતલબ સૌથી તાકાતવાળું શોષણ કરવાનો ક્રમ En વાળાનો પછી એમોનિયા વાળાનો પછી H2 વાળાનો તો એ સૌથી તાકાતવાળો એનાથી ઓછો કોણ મિત્રો તો કે બી એનાથી ઓછો કોણ તો કે સી અને આવો ક્રમ છે અજય રાજાણીના એમાં આપેલો છે મિત્રો ઉતાવળ ના કરતા આ ક્રમ નો આવડતો હોય તો રાજાણી સાહેબે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી શીખાડી છે પ્લીઝ જોઈ લેજો આખું પ્લેલિસ્ટ છે તમે જોવા જશો તો 2 કલાકમાં ઝડપથી જોઈ જશે અને આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે 2 કલાક ક્યાંય જતા નહીં એક ફેરે જોઈ નાખજો આખું પ્લેલિસ્ટ આગળ વધીએ છીએ આજનો સાતમો પ્રશ્ન Mn2CO10 માં રહેલા સેતુબંધની સંખ્યા COCO ની સંખ્યા WCO6 માં રહેલા સેતુબંધની સંખ્યા તો x + y ગણો WCO6 એટલે આવી કંઈક રચના હોય CO 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 અહીંયા તો સેતુબંધ છે જ નહીં એટલે y માં 0 આવશે y ની કિંમત 0 આવશે હવે x ગોતીએ Mn2CO10 તો Mn2CO10 માં Mn હોય CO 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 આમાં પણ CO CO સેતુબંધની સંખ્યા 0 છે એટલે x + y ની કિંમત બરાબર 0 થશે મિત્રો આજનો આઠમો પ્રશ્ન નીચેનામાંથી કયું લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં લિગેન્ડ તરીકે જે વર્તે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે દાતા પરમાણુ હોવો જોઈએ એમોનિયાનો વિચાર કરો તો NH3 છતાંય નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે વર્તી શકે H2O નો વિચાર કરો તો ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે વર્તી શકે NO નો વિચાર કરો તો NO માં
નાઇટ્રોજન ઓક્સિજન એ બેની સંતુલન વિચારો તો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, વર્તી શકે. મિથેનનો વિચાર કરો તો મિથેનમાં કાર્બનના છેલ્લી કક્ષકના 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન હારે ભાગીદારી કરે, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મળે નહીં, માટે મિથેન છે લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં. કોણ નો વર્તી શકે તો કે મિથેન. આજનો લાસ્ટ પ્રશ્ન બટ નોટ લીસ્ટ. મિત્રો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કાંઈ વાંધો પડે તો 94 089 59 881 94 262 022 માં વોટ્સએપ કરજો. તમે જે ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય એમાં આ નંબરને જોડવા વિનંતી. વધુ ને વધુ મિત્રો જોડાશે, વધુ ને વધુ રાજાણી સાહેબ વિડીયો ઉતારશે, તમને જ ફાયદો થશે. ફેરોસીનનું અણુસૂત્ર કયું છે? Fe6-3, Fe6-4, C6H5 twice Fe, C5H5 twice Fe. મિત્રો ફેરોસીન છે એ 5 કાર્બન વાળો Fe વચ્ચે હોય એવું સેન્ડવિચ આકારનું બંધારણ, એટલે C5H5 twice Fe જ છે, બીજું કાંઈ છે નહીં. જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મળતા રહેશું. જય હિન્દ.